હે ભગવાન, અમે તો એવા કયા પાપ કર્યા હશે કે અમારે ભાઈ નથી. આમ આંખો ફાડી ફાડીને શું જોઈએ છે? તારે તો ભાઈ નથી. જા અહીંથી. ક્યાંક મારા ભાઈને ભડકી ના ના બેન, ના બેન, આવું ના બોલાય. આ તો મા બાપ વગરની દુખિયારી બેન છે. આજે રૂમઝીમ તું જાણ જતા ચૂપ છે, શાંત છે. શું થયું મને ડીંગલી રાણીને? હા, શું થયું? અરે લાગણીના તાંતણાની દર વર્ષે ગૂંથી ગૂંથીને અને એમાં હૈયાને હે ચીતરી ચીતરીને ક્યાં સુધી પોતાની જાતને નીચોવતી રહીશ? ક્યાં સુધી સંબંધોના રણમાં ભાઈની તરતે વિવાહ કરીશ? અરે જ્યાં માની હુંફાળી ગોદ જ નથી ત્યાં મારી જયા વીરની તો શી વાત કરી? કોણે કહ્યું કે તારે ભાઈ નથી? હું તારી બેન છું, હું તારી માં છું, હું તારો બાપ અને હું તારો ભાઈ. નહીં, બાંધીથી મને રાખડી. જય નાગદેવતા. ચંદા, આ નાગદેવતા પણ આપણી જેમ શ્રદ્ધાથી ભાતીજી મહારાજની ભક્તિ કરે છે. તને ખબર છે શું? એ રોજ ભાતીજીની દેરી આવે છે, નમસ્કાર કરે છે, પ્રદક્ષિણા કરે છે અને કોઈને પણ હેરાન કર્યા વગર પાછા જતા રહે છે. જય નાગદેવતા. ચાલ. ઘણી ખમ્મા ભાતીજી મહારાજને. હે ભાતીજી મહારાજ, નાનપણમાં જ અમારા મા બાપ અમને બંનેને નોંધારા મેલીને ચાલી ગયા. ત્યારથી ત્યાં સુધી અમે તમારી દેરી આવીને માથું ટેકવી છીએ અને ખેલ તમાશો કરીને પેટીઓ રડીએ છીએ. અમારું કોઈ નથી, તમે જ અમારા મા બાપ છો. સૌ જીવોનું કલ્યાણ કરજો. જય ભાતીજી મહારાજ. રાજા, આજે તો મેં 2 ફટાકા જોયા છે. ક્યાં આગળ? કેવી છે? અરે નાગિન જેવી છે. એની આંખો કેવી છે? મસ્ત છે. ચાલ 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 મળી અરે જાય. માનસિંહ જોશે ને તો ખુશ ખુશ થઈ જશે. અરે માનસિંહ જોશે ત્યારે જોશે, પેલા મને બતા.
હાથે ગાદલા બિછાવો મન લબક લબક થાય રે લબકારે જીવડો જાય રે મન લબક લબક થાય રે લબકારે જીવડો જાય રે પૈસા છે કે તારે અઠવાડિયા સુધી મહેનત કરવાની જરૂરત જ નહીં પડે. અરે અમે મહેનત કરીને અમારું પેટ ભરીએ છીએ, હરામનું નથી ખાતા, સમજ્યો? એ મોઢું સંભાળે વાત કર. આજે નહીં તો ફરી ક્યારેક. અરે ચાલતા જાઓ, ચાલતા. અરે હાલતા તારા જેવા બહુ જોયા. અરે આજે તો હેરાન થયા. મને તો પકડીને ભૂખ લાગી છે. ભૂખ તો મને પણ લાગી છે, પણ કઈ વાંધો નહીં, હું હમણાં જ રોટલા બનાવી દઉં. ના હો, આજે તો હું રોટલા ઘડીશ ને મારી બેનને જમાડીશ.
ના હો, તું બહુ થાકી ગઈ હોઈશ. અને આમે મારી લાડલી જે ઘરમાં જશે એ ઘરના રોટલા તો બનાવવા પડશે ને. ના, પહેલા તો હું મારી બહેનના લગ્ન કરીશ ને એના પછી બંનેને પોતાના હાથે જમાડીશ. હવે બહુ ચીબાલી થયા વગર જઈને દૂધ લઈ આવ. હા. ત્યાં સુધીમાં હું રોટલા ઘડી નાખું છું. લે જા, અરે જા ને. ઉઠ, ઉઠ. અરે આવો રાજા, આવો લાખા. કેમ તમારો કઈ મોડા પડી ગયા છે ને? આજે ખાલી હાથે? છેલ્લા કેટલાય વખતથી મારો ઢોલિયો સૂનો પડ્યો છે. એને સજાવવા માટે તો શણગારે ઓછા પડે. શણગાર ઓછા પડે? એવી તો કઈ છોકરી છે? આથી તો ખેલ તમાશા વાળી. ખેલ તમાશા વાળી? છી! શું વાત કરો છો માનસી? એની કમળ જેવી આંખો, આહા, હરણી જેવી ચાલ હે? અને ભરપૂર જોબનથી છલકાતી નમણી નાળ. અરે વાહ. દાણા તો નાખ્યા હે? પણ કબૂતરીએ ખાધા નહીં. અરે રાજા, તે ખોટી જગ્યાએ વગાડ્યા વાજા. અરે આવી ખેલ તમાશા વાળી છોકરીઓને દાણા ન નંખાય, એને તો નાણા નંખાય. નાણા નાણાએ નાખ્યા હતા પણ એનો ફફડાટ જ બહુ. ફફડાટ બહુ. આજ દિન સુધી તું ક્યારેય ખાલી હાથે પાછો આવ્યો નથી. તારા જેવો રૂડો રૂપાળો છોકરો આવી ખેલ તમાશા વાળી છોકરીના કામમાં નિષ્ફળ જાય? જો રાજા, સમજી લે, બળથી બળવો થાય. કળિયુગમાં તો કળથી કામ લેવાય. બિલાડીએ પગમાં ગાદી રાખી છે ઝાંઝર પહેરીને નાચવા માટે નહીં. એની પાસેથી થોડું શીખ. જા, ઉપાડી લાવ એને. જાઉં છું માનસી, હા, અને એને ઉપાડીને લઈ આવું છું. હા. લાખા, આવ, આપણે ઢોલિયામાં શણગાર સજાવીએ. ભીમા કાકા, કેમ છો? અરે આ બેટા, આવ આવ લો, આવ. દૂધ આપો. કેટલું દૂધ આપો? આજે તો બસ પાછળ જ આપ. કેમ પાસે? બસ આજે એટલી જ ઈચ્છા છે. પૈસા નથી શું? ના, એવું કઈ નથી. અરે તારો ભીમો કાકો બેઠો છે, પૈસાની શું કામ ફિકર કરે છે? લઈ જા દૂધ તું તારે, પૈસાની ફિકર ના કરતી. અરે લઈ જા, લઈ નથી જા. કાકા, આવજો. આવજો. માં ખોડિયા તારી લાજ રાખે. મારી રાણી, તારા રૂપનો સૂરજ હાથમે એ પેલા જવાનીની મોજ માણી લે. હા, તારું જીવન હું ખુશીઓથી ભરી દઈશ. તે દિવસે કદાચ બધાની સામે પૈસા નહીં લીધા હોય. હા, કશું વાંધો નહીં. હા? આજે સુમમાં પૈસા લઈ લે. જા, જા. મોટો પૈસા વાળો, હું કઈ રસ્તાની ધૂળ નથી કે તારા પગલામાં અટવાઈ જાઉં. હા, હું તને ક્યાં મારા પગલામાં અટવાનું કહું છું મારી જાન. હું તો તને મારા દિલમાં રમાડવાની વાત કરું છું. અરે જા જા નફટ, તે દાડાની વાત ભૂલી ગયા. અરે એ વાતને વધારવા માટે આવ્યો છું. હા, અરે છોડ. ઓ સાહેબ, 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 આને પકડો. સાહેબ, સાહેબ, સાહેબ. એ છોડી અરે હા, સાહેબ ક્યાં છે? બહાર ગયા છે. કોઈ ડ્યુટી પર હોતું જ નથી. એ છોકરી, શું કામ છે? અરે આ ગામમાં ધોળે દિવસે ગુંડા મવાલીઓ છોકરીઓની છેડતી કરે છે. અને શું આ પોલીસ ખાતું ઊંઘે છે? એ છોકરી, પોલીસ કાં તો ઊંઘતો નથી, લોકોની સેવા કરવા માટે ખડે પગે હાજર હોય છે. લોકોની કે પેલા ગુંડા મવાલીઓની? શેફ! એટલે બોલ, તારી શું ફરિયાદ છે? કોણે તારી છેડતી કરી? રાજા નામના એક હલકટે મારી છેડતી કરી છે. તમે હમણાં ને હમણાં એને પકડીને પૂરી દો. ચાલો. પણ એમ કોઈને પકડી ન લવાય. પહેલા હું એની તપાસ કરીશ અને એ ગુનેગાર સાબિત થશે તો એને જરૂર સજા કરીશ. સાબિત થશે તો શું જુઠ્ઠું બોલું છું? જો છોકરી, કાનૂન હંમેશા સબૂત માંગે છે અને સાબિતી વગર અમે કાંઈ નહીં કરી શકીએ. છતાંય મારાથી બનતી કોશિશ કરીશ.
ઠીક છે, હું તમારી કોશિશની વાટ જોઈશ. સાહેબ ઈ તો ગઈ. પોપટ, જી સાહેબ. આ રાજા કોણ છે? રાજા? અરે સાહેબ, રાજાની સાથે આની પ્રજા પણ છે. પ્રજા એટલે? પ્રજા એટલે આ લાખુભાઈ મટકા કિંગ, જેને લોકો લાખાના નામથી ઓળખે છે, અને આ ગામના ઠાકોર માનસી. અરે સાહેબ, ઓલો રાજા છે ને, ઈ તો શરાબ અને સુંદરીઓનો ભારે શોખીન છે. આ ત્રિપુટીથી આખું ગામ થરથર કાપે છે. પોપટ, જી. પણ તું શા માટે કાપે છે? અરે સાહેબ, કાપવું જ પડે, માથા ભારે માણસ છે. જા, ઠાકુર માનસિંહ ને બોલાવી લાવ. ઠાકોર માનસી અને હું. હા, તારે જ જવું પડશે. હા, જાઉં જા. છું સાહેબ. રાજા માનસિંહ. લાખા, ક્યાંક રાજુએ પોતાનું બાજુ તો નહીં બગાડ્યું હોય? હજુ સુધી આવ્યો નહીં, મને શંકા લાગે છે. કોણ છે? કોણ છે? ઠાકોર સાહેબ કોણ છે? અરે, કોણ છે? ઠાકોરને બૂમ પાડનાર કોણ આવ્યો? આ હું. પિંજરામાંથી પોપટલાલ બહાર આવી ગયા? લો દારૂ પીશો. લાલાજ, હવાલદાર ને, અને એ પણ ડ્યુટી પર. નહીં, નહીં, હું તમને ચેતવવા આવ્યો છું. મને ચેતવનાર માણસની કેવી દશા થાય તને ખબર છે? લાખા, જરા બતાવ. સમજી ગયો પોપટલાલ? પાકો ફમડી ગઈ તમારી. હવે જરા નીચે ઉતરો. મોડી સરસ છે. બોલો, શું સમાચાર લાવ્યા છો? ઠાકોર સાહેબ, આ પેલી ખેલ તમાશા કરવા વાળી ચંદા ખરી ને, ચંદા, હા? એને રાજા સાહેબ ની વિરુદ્ધમાં ફરિયાદી નોંધાવી છે. હા, અને અમારા જે નવા સાહેબ આવ્યા છે ને, એ બહુ કડક છે. એ કડક સાહેબ છે, એમનું નામ શું છે? સુરજ. ઓહ, તો એ સુરજ સાહેબ ને કહેજો કે તમારો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે. જાઓ, જઈને કહો એમને. સૂરજ, તારો સૂર્યાસ્ત કરવો જ પડશે. રાણી સાહેબ, મેં તમને પહેલાથી ચેતવ્યા હતા કે ચેક પોસ્ટ પર આપણે કડક નજર રાખવાની છે, છતાં એ ગાડી નીકળી ગઈ. એમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું નાક કપાઈ જાય છે. નમસ્કાર સુરજ સાહેબ. કોણ છો તમે? રજા વગર કેમ બેસી ગયા? આ પોલીસ સ્ટેશન છે, કાંઈ તમારો ઘર નથી. ભલે, હવે હું બેસી શકું છું? બેસો. હું ઠાકોર માનસિંહ. શું ફરિયાદ છે તમારી? ફરિયાદ તો એવી છે કે ફરી ફરીની યાદ તમને એટલા માટે કરાવવું પડે છે કે આ વિસ્તારમાં તમે બહુ કડક છો, તો થોડું ઘણું માનસીનું માન છો, તો આપણા બંનેનો રસ્તો સરળ નીકળી જશે. એટલે તમે શું કહેવા માંગો છો? મને લાલચ આપવા માંગો છો? નહીં 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 નહીં. ચાલે જાઓ અહીંથી. હું તો સુરજનારાયણને અર્ઘ્ય આપવા માંગુ છું. ઠાકુર સાહેબ, જાઓ અહીંથી, હા. અને ફરી વખત આવી ભૂલ નહીં કરતા. માનસિંહનું કહ્યું જો સુરજ નહીં માને તો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે, એટલું યાદ રાખજો. આ સૂરજને મનાવવા માટે તમારે 7 જન્મ લેવા પડશે માનસિંહ સાહેબ. એ ઇન્સ્પેક્ટરના બચ્ચાને કાન ખજૂરની જેમ કચડી ન નાખું તો મારું નામ માનસિંહ નહીં. બાપુ, જો તમે કહેતા હો તો એને કાલ સવારનો સૂરજ નહીં જોવા દઉં. આજે તો એની ખોજ બોલાવી દઉં. તો પછી આજે જેને પતાવી દો, એ સુરજનો અસ્ત લાવી દો. ધોબી જાઓ ઇન્સ્પેક્ટર. શું વાત છે? અરે, આ તો
સાહેબ કોણ હતા એ? ચાલ. કોણ હતા એ મને ખબર નથી, પણ જોઈ લઈશ એમને. કેમ સાહેબ, આજે તમારી પાસે સાબિતી નથી એટલે તમે પણ લાચાર છો નહીં? કામ અધરું મૂકીને તમે અહીંયા આવ્યા, શરમ ના આવી તમને? બાપુ શું કરતા અમે? હે? પેલી ચંદા વચમાં આવી ગઈ. ચંદા, એ ચંદાને પણ હું જોઈ લઈશ. શું કહ્યું? હા, તારે હમણાં ને હમણાં 1000 રૂપિયા ચૂકવવા પડશે, નહીં તો આ મકાન ખાલી કરવું પડશે, સમજી? શાના 1000 રૂપિયા? તારો બાપ મરી ગયો ત્યાર પેલા લઈ ગયો તો 1000 રૂપિયા ઉછીના. આજ સુધી 1500 રૂપિયા વ્યાજ થયું છે. જો આ રહ્યું અંગૂઠાનું નિશાન. તો જા અમારા બાપ પાસે. એટલે શું તું રૂપિયા આપવાની ના પાડે છે? જોજે ને, હું ગામ આખાને ભેગું કરીને આજે ને આજે તારું મકાન ખાલી કરાવી, સમજી? એ શેઠ, આ દુનિયામાં કાયદો મરી નથી ગયો. હમણાં ને હમણાં સાચા ખોટાના પારખા થઈ જશે. ચાલ મારી સાથે થાણે. બચાવી લો મને. કોણ છે? શું છે આ બધું નાટક? અરે નાટક તો આ શેઠ કરે છે. આજે 20 વર્ષ પછી મારા બાપના નામે રૂપિયા લેણા છે કહીને અમને હેરાન કરવા માંગે છે. શું સાચી છે આ વાત? નહીં સાહેબ, વાત એમ છે ને કે એ શું ઝટકે, નહીં તો એક દંડો પડશે ને સાહેબ નો. શું વાત છે શેઠજી? જે હોય સાચે સાચે કહી દો, કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. લાવો આ ચોપડો મને આપો. નહીં સાહેબ, આ ચોપડો હું નહીં આપી શકું. નહીં આપો? સાહેબ, માનસી બાપુએ મને મારવાની ધમકી આપી હતી એટલે આ બધું કર્યું હતું. માનસિંહ, ચાલો જાઓ, જોઈ લેજે એને પણ. ભગવાન તમારું ભલું કરે સાહેબ. હવે હું જાઉં. ચંદા, આ હું તો મૂકી દઉં. ના ના સાહેબ. આવ ને આવ. ભલે. તમારા ઘરમાં બીજો કોણ કોણ છે? હું અને મારી બેન 2 જ જણા છીએ. કોઈ ભાઈ? સાહેબ, આ બહુમાં તો ભગવાને ભાઈનું સુખ આપ્યું નથી. નહીં તો આમ ગામે ગામ ફરી ખેલ તમાશો કરી પેઠીઓ ના રળવું પડે. તમારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારી માં, બસ, બીજો કોઈ નથી. 2 જ જણા. માં, જાટ ખાવાનું લાવ, બહુ ભૂખ લાગી છે. તને તો ઘરમાં આવતાની સાથે જ પેટમાં લાય બળે છે, પણ કોઈ દી પરવા કરી છે માની કે માં હવે બુઢી થઈ કે રોટલા ઘડવા વાળી લઈ આવીએ? અરે સમય આવે એ પણ આવી જશે માં. આવી જશે સાંભળીને મારા કાન પાકી ગયા. ન જાણે કોણ હશે એ ભાગ્યશાળી. અરે ચંદા, તું આટલી બધી તૈયાર થઈને ક્યાં જાય છે? ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા. આજે નાગપંચમી છે ને, એમની પાસે ભરથાર માંગવા જાઉં છું. કોનો ભરથાર? તારો. મારો? અરે પહેલા તને પરણાવીને પછી જ હું પરણીશ. એમ જોઈએ છે, પહેલા તું પરણે છે કે હું પરણું છું? અરે પહેલા મોટીનો વારો પછી નાનીનો વારો, સમજી? ચાલ હવે. ચાલ ચાલ.
તમે મને બેન કહી વીરા? હા બેન, આજે જો તમે મને ન બચાવ્યો હોત તો કદાચ મૃત્યુલોક જોવાની મારી મનોકામના અધૂરી રહી ગઈ હોત. હું કઈ સમજી નહીં વીરા. બેન, હું આ મૃત્યુલોકનો માનવી નથી. હું તો નાગલોકમાં વસનારો નાગેન્દ્ર છું. નાગેન્દ્ર? હા, ધારું ત્યારે માનવ રૂપ ધારણ કરી શકું છું. બેના, આજથી તમે બંને મારી માડી જાય જેવી બહેનો અને હું તમારો વીરો. વીરા, પણ બોલતા કેમ અટકી ગયા વીરા? જો તમે આ વાત મૃત્યુલોકના કોઈ બીજા માનવીને કહેશો કે તમારો વીરો નાગ છે, તો આ તમારો વીરો બીજા દિવસનો સૂરજ નહીં બાળી શકે. નહીં વીરા નહીં, તને અમારી ઉંમર લાગે. અમે કોઈને કાંઈ નહીં કહીએ, અમારો પ્રાણ જાય તો પણ. નહીં બહેન, બહેનની રક્ષા માટે તો ભાઈ પ્રાણ આપે, બહેનો નહીં. જાઓ બહેના, ઘરે જાઓ. રક્ષાબંધનના દિવસે હું જરૂર આવીશ. ખમ્મા મારા વીરા. જાઓ. વીરા, અમે તમારી વાટ જોશું. જાઓ. જરૂર આવજો ભાઈ. હા બેના.
આ તો તમને મચ્છા અરે કાશી પોપટભાઈ રાખડી બંધાવો મારે કોઈ ભાઈ નથી એટલે તમને ભાઈ બનાવું છું રાખડે બાંધ્યો તો પેલા બકલીને જઈને બાસ જા હવે તમને ભાઈ રાખડી બંધાવો રક્ષાબંધન છે હું તમારી ભાઈ તમે મારા ભાઈ હા બંધાવો. બંધાવવી જ પડશે. તોય ના પાડો. ગામની બધી છોકરીઓ મને ભાઈ બનાવવા માંગે છે પણ મારે કોઈને બેન નથી બનાવી. એ ચંપા તને હું આ રાખડી લઈ આવી કેવી છે? સરસ છે. હા અરે વીરાને તો ગમશે ને પણ બહુ ગમશે. હા ના બેનાને મેં કહું તું ચાલ સાથે. અરે સાંભળો છો કે આવી જ નહીં. મને તો આજ બહુ ગમી ગઈ એટલે મેં તો લઈ લીધી. અરે કાન બધા ઘરે મૂકીને આવે છે. સારી લાગશે ને? હા બહુ સરસ લાગશે. હા તમે સાંભળો છો કે નહીં? અરે ચંદા તું હા હું રાખડી તું તો કહેતી હતી તારે કોઈ ભાઈ નથી. આ તમારું પોલીસ સ્ટેશન નથી કે તમારા દરેક સવાલનો હું જવાબ આપું સમજ્યા? ચાલ ચંપા. અરે ભાઈ તમારી પોટલી પડી ગઈ. ઓ અરે અરે પણ તમે લોકો મને શામળ મારી રહ્યા છો. ભાઈ કર્યું છે શું એ તો કહો પણ. અરે જો સાહેબ શું છે શું વાત છે? આ લોકો બધા મને ચોર કહે છે. સાહેબ એને મારા ઘરના દાગીના ચોર્યા છે. આ ચોર છે સાહેબ. ના સાહેબ મારે એને જેલ ભેગો કરવું પડશે. લઈ ચાલો એને ચાલો. આવી જાઓ સાહેબ હું નિર્દોષ છું. બેન આરતીની થાળી ક્યાં મૂકું? અહીંયા બરાબર છે. અરે ઝટ કર તો. હા બરાબર ત્યાંથી કરી લે. હા હા બેન આજે વીરો આવશે. હા ચાલ હું મારી પૂરી બહેનો વાત પાસે રાખડી ચોર ને. બંધાવવા જતો તો મેં ચોરી નથી કરી મોગરી. સાહેબ મારી બંને બહેનો રાહ જોતી હશે સાહેબ. લખમણ બંધ કરી દે. હા સાહેબ. સાહેબ હું નિર્દોષ છું સાહેબ. ખરેખર નિર્દોષ છું સાહેબ. એનો ફેસલો તો કાલે અદાલતમાં થશે. લખમણ હાજી બરાબર ધ્યાન જી રાખજે. સાહેબ. સાંભળો સાહેબ. ચાપ હવાલદાર સાહેબ. અરે તું ચૂપ રે. વીરો હજી સુધી કેમ ના આવ્યો? અરે વીરાએ કહ્યું છે તો એ જરૂરથી આવશે. આમ અધીરી કેમ થાય છે? બેસી જા. ચાલ. મારી મરજી વગર તો અહીંથી ચકલુએ ના ફરકી શકે. શું? ચાલ હવા ખાંડર. હવાલદાર સાહેબ ચાપ. મારા વીરાને ગોથો રે ગોથો રાખડી જો
જો હું તો ખરો શું કરે છે એ આ કાં ગયો અરે, અરે, સાહેબ ચોર ભાગી ગયો હે જેલમાંથી ભાગી ગયો હા જુઓ સાહેબ જુઓ લક્ષ્મણ હું તને પૂછું છું કે તારે હોવા છતાં એ કેવી રીતે ગયો સાહેબ આખી રાત ચોકી કરી હતી મીટ માંડીને બેઠો હતો તો એ જાય ક્યાં એને જમીન ખાઈ ગઈ કે હવામાં ઉડી ગયો સાચું કહું સાહેબ કઈક ગડબડ છે પણ તમે ચિંતા ના કરો હું એના આખા ખાનદાનને ગોતી કાઢીશ બહેના હું આવી ગયો છું વીરા વીરા મને આ વીરા પણ આટલો મોડો કેમ આવ્યો હું નહીં બોલું અરે મોડા આવવાનું કારણ તું જવા દે અને ઝટ રાખડી બાંધ હું નહીં બાંધું નહીં બાંધી નહીં વિસાઈ ગઈ બેન, હા? નહીં, નહીં. જો આ શું કહે છે ચંદા બાંધને રાખડી હું નહીં બાંધે આવું ન કહેવાય નહીં બાંધે ના ખરેખર નહીં બાંધે તને મારા સમશે સમ હવે તો બાંધવી જ પડશે ને પણ જો હવે મોડો નહીં પડતો હા બેના બસ હા, હું પહેલા ગાંડી છે ને લે ખોલ મોડું હા ખવાય આહ. લો. બોલો હવે હું તમને શું આપું માંગે ઈ બેન ન કહેવાય એમ અમારા અંતરની આંગળી તો આજે સુખનો સૂરજ ઉગ્યો છે આમ અભાગણી બહેનોના તો આજે નસીબ જ ખુલી ગયા અરે બેના આજથી તમ બંને બહેનોને કોઈ ભાઈ વિનાનું નહીં કહીશ તમ બંનેના કોડ પૂરા કરવા ઈ મારી ફરજ જ નહીં મારો ધર્મ પણ છે તમ બંને બહેનોને રૂડો કર્યાવર કરી સાસરે વળાવું તો જ મને શાંતિ મળશે વીરા વીરા શું વાત છે પોપટ આટલી બધી રાખડી આ ગામની બધી છોડીઓ મને રાખડી બાંધે છે કોઈ મને બાયડો નથી બનાવતું પોપટ જો ત્યાં સામે જો ગોરી આવે છે ગોરી હાથમાં રાખડી લે ને રાખડી હા. બાત બાત પોપટ અરે ક્યાં ગયો પોપટ હો જાય જા 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 મારી પાસે રાખડી બંધાશે હા દીકરા માની મમતાનો સોગંદ તોડીને તું મૃત્યુલોકમાં ગયો માતેશ્રી એ બદલ હું આપની ક્ષમા માંગુ છું પરંતુ આજ રક્ષાબંધન છે માની મમતાની તોલે તો જગતનો કોઈ પ્રેમ ના આવે માતેશ્રી પણ બહેનના સ્નેહ બંધનથી છૂટવું મુશ્કેલ છે તો જે દિવસે જગતને જાણ થશે કે તું મનુષ્ય નહીં પણ નાગલોકનો નાગકુમાર છે તે દિવસે શું થશે હે ભોળાનાથ હે ભગવાન તું તો મારા આખા જીવનને જાણે છે સુખ અને દુઃખમાં સદાય તારે શરણે આવીને મેં માથું નમાવ્યું છે આ આયખાની મૂડી ખૂટી જાય એ પેલા એકના એક દીકરાની વહુનું મોઢું દેખાડી દે પ્રભુ એનો પોખણા કર્યા પછી તારી પાસે કઈ નહીં માંગુ પ્રભુ કઈ નહીં માંગુ અરે ચોર ચોર પકડો પકડો મારું પાકીટ લઈ ગયો ચોર ચોર પકડો પકડો શું કહું માજી પેલો ચોર મારું પાકીટ લઈ ગયો અરે તમે ચિંતા નહીં કરો હું છું ને હમણાં જ લઈ આવું છું ચોર ગુંડા બદમાશ કોઈ હાલો માજી કેટલી બહાદુર છે બેટી તું શું છે તારું નામ ચંદા ચંદા કેટલું પ્યારું નામ છે નામની સાથે ગુણ પણ ભરેલા છે
જાઓ માજી, ઘરે જાઓ. સારું બેટા, સાચવીને જજો. હા, સારું. હું ચાલી જઈશ બેટા. સૂરજ. હા માં, બેંકમાં જઈ આવી? હા બેટા, પણ આજે તો ખરું થયું. શું થયું માં? પોલીસ ખાતું ના કરી શકે ને એવું એક બહાદુર છોકરીએ કરી બતાવ્યું. શું કર્યો? એ ગુંડો છે ને અમારું પાકીટ તફડાવીને ભાગી ગયો હતો, પણ એ છોકરી આવી, પેલા ગુંડાને પકડ્યો, ખૂબ માર્યો અને મારું પાકીટ પાછું લાવી મને પાછું આપ્યું. કોણ હતી એ છોકરી? શું નામ હતો? ચંદા. ચંદા? તમને પણ ગમી ગઈ લાગે છે. ચંદા, ચંદા, શું છે? સાહેબ બોલાવે. કેમ? કેમ સાહેબ, પોલીસ થાણાને બદલે અહીંયા કેમ બોલાવી? તે માનું પાકીટ એ ગુંડાના હાથમાંથી બચાવ્યું, એનો આભાર માનવા. તું માને પસંદ પડી ગઈ છે. સાહેબ, માની વાત છોડો, તમને શું પસંદ છે એ કહો. બધા દીકરાને એ જ પસંદ કરવું પડે જે માને પસંદ હોય. હા, સમજી ગઈ ને તું? ચંદા, આજે તું ઘરેથી નક્કી કરીને જ આવ્યો છું શું? કે આશાના સગપણની વાત પાકી કરીને જાઉં. ખરેખર? હા. પણ વીરા, પેલા ચંદાનું ગોત ને. પહેલા તારું, પછી ચંદાનું. હા? હા. ચંદા, જરા જો તો કોણ છે? હા. કોણ? હું સૂરજ. કોણ? સૂરજ. અરે સાહેબ, તમે? ખોલું છું. હા. ખોલતા બહુ વાર લાગી. આવો સાહેબ. નમસ્તે. કેમ છો? હું અહીંથી નીકળી રહ્યો હતો, થયો કે ચાલો મળતો જાઉં. હા, બેસો ને સાહેબ. મારા માનવા પ્રમાણે આ ઘરમાં તમારા બે સિવાય કોઈ રહેતો નથી. પછી આ મરદાના પગરખા કોના છે? પગરખા? હા, પગરખા. આ તો મારા ભાઈના છે. ભાઈ? હા. તમારે તો કોઈ ભાઈ છે જ નહીં, પછી આ સંબંધ ક્યાંથી ફૂટી નીકળ્યો? એ તો મારા માસીનો દીકરો. હા. માસીનો દીકરો? શું નામ છે એમનું? હા. અચ્છા, ક્યાં રહે છે? પાતાલગઢ. પાતાલગઢ. પાતાલગઢ? અરે, મને યાદ આવ્યું, મારે તો પોલીસ સ્ટેશન જવાનું છે. શું નામ કહ્યું તમે? નાગેન્દ્ર. 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 ચાલો તો હું ચાલુ કરું. આવજો. આવજો. બેન, હું તો ડરી ગઈ હતી. બેના, વીરા, હવે શું થશે? થશે વળી શું? બધા સારાવાના થશે. આ જોડા રહી ગયા. તમે મને ચિંતા નહીં કરો. મને શંકા છે કે જેલમાંથી પલાયન થઈ ગયેલો માણસ, એના જોડા મેં ચંદાને ઘરમાં જોયા હતા. એ અગર ચંદાનો ભાઈ હશે તો જરૂર પકડાશે. જરૂર પકડાશે. એને પકડવો જ પડશે. નાગેન્દ્ર, શું આજ્ઞા છે માતેશ્રી? મારી લાખ મનાઈ કરવા છતાં તે મનુષ્ય સાથે સંબંધ બાંધ્યો. તું નથી જાણતો કે માનવી સાથે સંબંધ બાંધવો એ નાગલોકના નિયમની વિરુદ્ધ છે. માતેશ્રી, પ્રાણ બચાવનારનો ઉપકાર માનવો ઈ જો પાપ હોય તો ઈ પાપની સજા ભોગવવા હું તૈયાર છું. તો તારી સજા એ જ છે કે આજથી તું કદી મૃત્યુલોકમાં નહીં જાય, અને જાય તો તને તારી માતાના સોગંદ છે. માતેશ્રી, બેન. ચંદા, હું નદીએ જઈને હમણાં જ આવું છું. બેન, તારું એકલા જવું સારું નહીં. કેમ, શું થયું? નરાધમો ગીધની જેમ મીટ માંડીને રાહમાં બેઠા હોય. ચંદા, તારે ડરવાની જરૂર નથી. અરે, જે બેનને વીર જેવા વીરલાનો સથવારો હોય એને ડરવાનું હોય? જા, તું ઘરની સંભાળ રાખ, હું હમણાં જ આવું છું. પણ કઈ નહીં, ઘરે જાઓ, હમણાં જ આવું છું. ચાલ. તારા રૂપથી
હૃદયની આંખ ક્ષમા. અરે પાણીમાં માટી નાખવાથી કાદવ થાય અને તું તો કાદવમાં ઉગેલું કમળનું ફૂલ છે. આવ મારી બાહોમાં આવ. તને મારા હૃદયની પટરાણી બનાવો. જીવતા જીતો કોઈને મારો દેહ અભડાવા નહીં દઉં. ભાગો લાખા. મારા વીરા, 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 તું આવી ગયો. મને ખાતરી હતી કે તું જરૂરથી આવીશ અને મારો છેલ્લો શ્વાસ તારા ખોળામાં પૂરો થાય એટલા માટે તે મારા મૃત્યુને રોકી રાખ્યો હતો. વીરા, આવું ન બોલ બેના. નહીં વીરા, દીદીના લેખને કોણ ટાળી શક્યું છે? તારી બહુ ઈચ્છા હતી ને મને મોટે ઘેર મોકલવાની. હજુ સૌથી મોટે ઘેર જાઉં છું. ના બેના ના. અને તું તારી ફરજ બજાવી છે ને? જો પેનની વિદાય મેળા હાજર છે ને વીરા? ના બેટા ના. હું અભાગ્યો મોડો પડ્યો. મારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ ને? બોલ કમે તે ભોગે હું પૂરી કરીશ. મારી ચંદાને મારી ઢીંગલીને એકલી ન પડવા દે વીરા. એને સાચવીને રાખજો વીરા, સાચવીને રાખજો. સાચવીને તને વચન આપું. વીરા, રડ નહીં. હું આશાની ચિતાના સોગંદ ખાઈને કહું છું, હું ત્રણેયને જીવતા નહીં છોડું. બહેનાનો બદલો લઈશ. શાંત થઈ જા. શાંત થઈ જા. વાલી મારી બેનડી આની આજ વીરાથી વિખૂટી પડી, પણ તારો ઈ બદલો લઈશ હું. એ બેની મોતની હારે ઈ લડી. ભગવાન, હું તને એ પૂછવા આવી છું કે મારી બેને શું ગુનો કર્યો હતો કે તે મારા છેલ્લે છીનવી લીધી.
કેમ આવું કેમ કર્યું? દીકરી, જીવન અને મરણ એ તો જગતનો નિયમ છે. વિધિના લખેલા લેખ તો ભગવાન પણ મટાડી શકતો નથી. તો પછી એ નરાધમોનો નાશ કેમ નથી કરી શકતો જેણે મારી બેનને શિયાળે રમત રમી? કોણ હતા એ પાપિયા? અગર તું એમનું નામ જાણતી હોય પછી પોલીસમાં ફરિયાદ કેમ કરતી નથી? અરે, જેની ફરિયાદ પરમેશ્વરે ના સાંભળી એને પોલીસ શું સહાય કરવાની? નહીં દીકરી, હું મારા દીકરાને કહીને તારી બહેનના ગુનેગારને જરૂર સજા અપાવીશ. ગુનેગારને સજા કરતા પહેલા સાબિતી જોઈએ, પુરાવા જોઈએ માં. સાબિતી અને પુરાવાનું બહાનું કરીને ક્યાંક તું ચંદા સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? ચંદાને ન્યાય અપાવવા માટે તું આટલી બધી તલપાપડ કેમ થાય છે માં? કારણ કે એ મને ગમે છે અને મારું એક જ સપનું છે દીકરા, કે એ મારે ઘેર વહુ બનીને આવે. ક્યાંક તારી વહુ બનવા માટે ચંદા કોઈ ચાલ તો નથી ચાલતી ને માં? ચાલ ચાલ તો ચાલી ગયો છે ગામનો માથા ભારે માન. હું ઠાકોર માનસિંહ. હા, તારી મૃત્યુ પામેલ બેનની થાપણ તરીકે જે મારી પાસે મૂડી હતી તે હું વ્યાજ સહિત પાછી આપવા માટે આવ્યો છું. તમે તકલીફ લીધી? હા, તને જો હવેલીએ બોલાવી હોત તો લોકો શંકા કુશંકા કરત, એટલે મારે જાતે જ આવવું પડ્યું. અરે, કેટલા કોળ હતા તારી બેનને તારા લગ્ન કરાવવાના. અરે એને એમ હતું કે હું એને આ સાડી પહેરાવીશ, આ ઘરેણા પહેરાવીશ, પણ બિચારી એ જોવા જ ન રહી. રડ નહીં ચંદા, રડ નહીં. હું જાણું છું કે તારી મોટી બહેનના મૃત્યુના દુઃખને તે તારી મનની કોઈ અજાણી બખોલમાં કેદ કર્યું છે, પણ તારી વેદનાને હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? હે, તું એમ ન સમજતી કે આ દુનિયામાં તારું કોઈ જ નથી? હું છું ને. તને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો તું મારી પાસે આવી જજે. તમે મારા પર ખોટી નજર રાખો છો. ખોટી નજર નહીં, અમી નજર કે અમી નજર. અરે, તને કોઈ ચીજની કમી નહીં રહે. તું મારી રાણી થઈશ. અરે, ક્યાં તારું આ ઝૂંપડું અને ક્યાં મારો રાજમહેલ. રોજ રોજ આ ખેલ તમાશા કરવા અને પેટ ભરવું શું એ તને શોભે છે? ખેલ તમાશા? હા, અમે ખેલ તમાશો કરીએ છીએ, પણ પેટ ભરવા માટે, તમારી જેમ વાસનાને સંતોષવા માટે કે કોઈની બેન દીકરીને બરબાદ કરવા માટે ખોટા ખેલ કે કાવતરા નથી કરતા, સમજ્યા? મારી સમજ શક્તિ માટે તને શંકા છે? સમજ તો હવે તને પડશે. તમે જાઓ છો કે બૂમો મારીને લોકોને ભેગા કરો? જાઓ અહીંથી. જાઉં છું, પણ એટલું યાદ રાખજે ચંદા કે તને મારા રાજમહેલની ચાંદની ન બનાવું તો મારું નામ માનસિંહ નહીં. બેના, હા, તું? વીરા, આશુ, તારી આંખોમાં આંસુ? ભાઈ, ઠાકોર માનસીએ મારા પર કુડી નજર કરી છે. કુડી નજર? અને પણ તારા પર? ગભરાઈશ નહીં બેના, તારા પર કુડી નજર કરનારની આંખોમાં હું અંધારા પરોવી દઈશ. હું એને જાણું છું. મોટી બહેનના મોત માટે જેવો જવાબદાર છે એ ત્રણમાંનો એક ઠાકુર માનસિંહ પણ છે. બેના, તું ગભરાઈશ નહીં, હું એનો બદલો જરૂરથી લઈશ. ગોરી, ઓ ગોરી, શું છે? અરે રે રે રે, શું તારી આ હાલત છે? પોપટે તને કઈ નથી અપાવ્યું? ના રે ના, હજી કાંઈ નથી અપાવ્યું. મારી સાથે મેળામાં આવીશ? મેળામાં? હા, હું તને સરસ મજાની બંગડી અપાવીશ, પાયલ અપાવીશ, સરસ મજાનો ચણિયો અપાવીશ. સાંભળ ને, ફક્ત 10 રૂપિયામાં મળે છે. 10 રૂપિયામાં? હા, મેળામાં ભેટ કૂપન છે, એમાં ઇનામ લાગે ને તો ચણિયામાં ટીવી મળે છે. ચણિયામાં ટીવી? હા, હાલ ને, મને અપાવ ને. હાલ. તો કેટલો સારું છે. ગૌરી, શું છે? આની આરે ક્યાં આલી? મેળામાં. મેળામાં? હું કામ? આ મને ચણિયો ને ચણિયામાં ટીવી અપાવશે. ગૌરી, આ ભલે તને ટીવી અપાવે પણ એન્ટીના તો હું જ લગાવીશ. ચાલ.
મારા બકરીઓ ગૌરીને પતાવીને લઈ ગયો. સાંભળો તો, શું છે ઠાકુર માનસિંહનું ઘર ક્યાં છે? માનસી? હા. માનસીનું શું કામ છે? મારે જરા અગત્યનું કામ છે. અગત્યનું? શું કામ છે? એક છે. હા? સાહેબ! ઠાકોર સાહેબ! 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 કોણ છે તું? સાહેબ! કોણ છે તું? મારી પાછળ પડે છે. મારી પાછળ પડે. જાણે નહીં, માફ કરી દે. મને માફ કરી દે ભાઈ. અરે ભાઈ. જવા દે, મને જવા દે. અરે શું કામ મારી પાછળ પડે છે? જાણે ભાઈ. અરે ભાઈ. નહીં, મને જવા દે. મને માફ કરી દે ભાઈ. અરે ભાઈ, ભાગો. અરે ભાગો. અરે કોઈ છે? ઇન્સ્પેક્ટર સાહેબ! ઇન્સ્પેક્ટર સાહેબ! ઇન્સ્પેક્ટર સાહેબ! શું વાત કોઈની છે? પાછળ ચોર પડે, કોઈની પાછળ ડાકુ. મારી પાછળ એટલો લાંબો ના પડે જાતો. મને બચાવો. સાહેબ? સાહેબ ક્યાં છે સાહેબ? શું વાત કરે છે? ત્યાં તો કોઈ નથી. તમને જોઈને ભાગી ગયો છે. ખરું કહું છું, ચંદાએ મારી પાછળ સાપ છોડ્યો છે. મને બચાવી લો સાહેબ. ગભરા નહીં. મને બચાવી લો. હું તમને- અરે ઊભો થા. મને બચાવી લો. ઊભો થા, ગભરા નહીં. હું તપાસ કરાવું છું. જા, હું જોઈ લઈશ આપને. ચાલ તું જા. સાહેબ, તપાસ કરવી પડશે. ચંદા, તું તારા જાદુના ખેલ કરીને લોકોને બીવડાવવાની કોશિશ કરે છે. મેં શું કર્યું છે? અરે તે શું નથી કર્યું એમ બોલ. તે રાજાની પાછળ સાપ છોડ્યો છે. એ હવલદાર, મેં સાપ નથી છોડ્યો. સાપ જ એની પાછળ પડ્યો છે. હે? સાપ એની પાછળ પડ્યો છે? હવે તારો જે કઈ બચાવ કરવો હોય ને એ અમારા સાહેબ પાસે જઈને કરજે. ચાલ પોલીસ સ્ટેશન. હા ચાલ ચાલ, તારા સાહેબને પણ જોઈ લઈશ. ચાલ. કેમ છે હવલદાર? કેમ છે? હવાલદાર ને ફાલતુ સમજે છે. ચાલ સાહેબ પાસે એટલે ઢીલી સાસ થઈ જશે. સાહેબ, આરોપી હાજર છે. કેમ ચંદા, ખેલ તમારો છોડીને લોકોને ડરાવવાનો નવો ધંધો ચાલુ કરી દીધો છે? મેં શું કર્યું છે? રાજાએ ફરિયાદ નોંધાવી છે કે તે એની પાછળ સાપ છોડ્યો છે. ફસાઈ ગયા ને સાહેબ? આજે તમે પણ ફસાઈ ગયા એ ને? ચંદા, સીધી રીતે વાત કર. સીધી રીતે જ વાત કરું છું. શું સાબિતી છે તમારી પાસે? આજે તમે મને અહીં પકડી લઈ આવ્યા છો. છે કોઈ સાબિતી? સાપ અરીસામાં સાપ દેખાય, પછી માણસ, અને સાપ પાછું મારી પાછળ પડ્યો. કઈ ખબર નહીં પડી. પણ સાહેબ, કેમ આજે પૈસા નથી આપવા? નરાધમ, પાછળ જો.
રીતે તડપી તડપીને મારી બહેન પર મારી હતી. સાહેબ 11 વાગે કોર્ટમાં હાજર થવાનું છે. 11 વાગે? અચ્છા, તો ઠીક છે, તમે ફાઇલ લઈને આવી જજો. ત્યાં હું બરાબર. સાહેબ ગજબ થયો. શું થયું? રાજાનું મોત. રાજાનું મોત? હા સાહેબ, એની ગાડીમાં લીલા કાચ જો થઈને મરેલો પડ્યો છે. ગામના લોકો એમ કહેતા હતા કે ઝેરી નાગે એને દંશ દીધો છે. માનસી, જે સાપ રાજાને ડસ્યો છે એ સાપ ચોક્કસ આપણી પાછળ પડશે. નહીં લાખા, હું એમાં સાપ સપોલીથી ડરતો નથી. મને ખબર છે કે રાજા મર્યો એના આગલે દિવસે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો કે ચંદાએ મારી પાછળ સાપ છોડ્યો છે. પણ માણસના કહેવાથી જો સાપ માણસને મારી નાખતો હોય તો દુશ્મનને મારવા માટે માણસ સાપને જ પાડે. આવા તોપ ગોળા અને બંદૂકોનું સંશોધન જ ન થયું હોત. પણ આનો મેં એક રસ્તો વિચારી નાખ્યો છે. હું જાઉં છું સાપને વશમાં રાખનાર એવા એક માણસ પાસે. લો સાહેબ, આ તમારી ચંદા. ચંદા. પોપટલાલ. જી સાહેબ. જી સાહેબ. બેસ ચંદા, બેસ. હા. વાત જાણે એમ છે કે રાજાનું ગઈકાલે મોત થઈ ગયું. કોઈ સાપે એને દંશ દીધો છે. તું નિર્દોષ છે. કાલના વર્તન બદલ હું દિલગીર છું. આઈ એમ સોરી. ચાલ, હું તને ઘરે મૂકી દઈશ. નહીં, હું ચાલી જઈશ. શું વાત છે માં? હવે તો તું મારી વાત સાચી માનીશ ને દીકરા? શેની? કે ચંદાને પોલીસે સહાય ના આપી તો ભોળાનાથ એની ભેરા થયા ભીડ ભાંગવા અને એ લાખાનું મોત થયું. દીકરા, ચંદા બહુ સારી છોકરી છે. એ ખરાબ છે એમ તો હું પણ નથી કહેતો. તો પછી આ તારી માની આંખીના દેવડા ઓલવાઈ જાય એ પહેલા એને વરમાળા પહેરાવીને મારે આંગણે લઈ આવ. એ તને પસંદ છે ને માં? હા બેટા, ખૂબ જ. તો બધા દીકરાને એ જ કરવું જોઈએ જે માને પસંદ હોય. મારો દીકરો. કેમ સાહેબ, ફરી મને આ બગીચામાં શું કરવા બોલાવી? એટલા માટે કે તમે એવો ગુનો કર્યો છે જેની સજા જેલમાં નથી ભોગવવાની. તો શું મને કાળા પાણી સજા કરવા માંગો છો? નહીં, આ વખતે સજા હું નહીં, મારી માં કરવા માંગે છે. માં? મેં શું ગુનો કર્યો છે? એ તમને પોતાના ઘરમાં કેદ કરવા માંગે છે. सलाम गोरा गाल ने सलाम, तारी आँख ने सलाम गोरा गाल ने सलाम, लूटी रेल घोरे गोरी मने खुले सलाम गोरा गाल ने सलाम। तारा रुपनो दीवानो क्षमा तू परवानो, तारा रुकनो दीवानो क्षमा तू परवानो, पागल छू तारी पाछल तारा रुकने लुटवानो, पागल छू तारी पाछल तारा रुकने लुटवानो, तारा अंग ने सलाम तारा रंग ने सलाम, ओ तारा अंग ने सलाम तारा रंग ने सलाम, लूटी रेल घोरे गोरी मन खुले
सलाम लूटी रेल धरे गोरी मन खुलिया प्रीतनी रीत ने सलाम लूटी रेल धरे गोरी मन खुलिया लूटी रेल धरे गोरी मन खुलिया બાપજી પ્રણામ. તમે અમારી પર કૃપા કરો. અરે ચંદ્રનામની છોકરી અમારી પાછળ સાપ છોડ્યો છે અને અમે હેરાન થઈ ગયા છે. આનો કોઈ ઉપાય કરો. ઓમ નાગદેવતાભ્યો નમઃ, ઓમ તક્ષક દેવતાભ્યો નમઃ, ઓમ વાસુકી દેવતાભ્યો નમઃ. જોયું માનસી, આ નાગ હું જ્યારે જેને કહું એને દર્શ દે છે. આવો નાગકુમાર. તો બાપજી તમે તમારા નાગ દેવતાને હુકમ કરો કે ચંદાને દંશ દે. ઓમ નાગદેવતાભ્યો નમઃ. ચંદાદશ ચંદાદશ ચંદાદશ. અરે ચંદા, આજે આટલો ઠાટ માટ કરીને કોની વાત જોઈ રહી છે? મારા વીરાને. એ જરૂર આવશે. એટલે ભાઈ સાહેબની વાત જોઈ છે કે તારો ભાઈ આવશે અને પોલીસ સાહેબ હારે તારા હાથો વાળું પાકું કરશે. પ્રણામ માતેશ્રી, મને આશીર્વાદ આપો કે હું મારી બહેનના મૃત્યુનો બદલો લઈ શકું. દીકરા, તું જે મૃત્યુનો બદલો મૃત્યુથી લેવા માંગે છે તેને કારણ તું પોતે જ મૃત્યુના માર્ગે જઈ રહ્યો છે. માતેશ્રી, હું જેના વચને બંધાણો, મેં જેને મારી ધર્મની બહેન કહી, એ બહેન માટે મને મૃત્યુ પણ આવે તોય પરવા નથી. પણ હું તને એ માર્ગે નહીં જવા દઉં. દીકરા, વિધાતાની વિધિની વિરુદ્ધનું કામ તું કરી રહ્યો છે. તે મૃત્યુલોકના માનવીને મારીને દેવલોકના નિયમને તોડ્યો છે. મારી બહેનના મૃત્યુનો બદલો લેવા દેવલોકના તમામ નિયમો તોડી નાખીશ. તો ઠીક છે, હું પણ જોઉં છું કેમ તું નાગલોકની બહાર જાય છે. માતેશ્રી, આજથી તું કહે છે નાગલોકની બહાર નીકળવાની કોશિશ કરીશ તો તને નાગલોકની આણ છે. માતેશ્રી, મને મુક્ત કરો. માતેશ્રી, માતેશ્રી. કાલના શુભ દિવસે ચંદાનો ભાઈ આપને મળવા આવશે. સારું, હું એમની રાહ જોઈશ. સાંજ થવા આવી. આજે ભાઈ બીજ છે. જે ચંદાનો ભાઈ હશે તો એ જરૂર આવશે. મને વિશ્વાસ છે એ જરૂર આવશે. મને પણ વિશ્વાસ છે કે એ જરૂર આવશે. હું પણ એની જ વાટ જોઉં છું. માતેશ્રી, આજે રક્ષાબંધન છે, મને જવા દો. હું આપને વિનંતી કરું છું. આ અશક્ય છે. મને કંઈ જ નહીં થાય. હું વચને બંધાયેલો છું. રાખડી બંધાવીને હું તરત પાછો આવીશ. મને જવા દો. એ રાખડી કરતા મને તારી જિંદગી વધારે વાલી છે. માતેશ્રી, મને કંઈ નહીં થાય. વીરા, તું આવી ગયો? હું આવું છું બેના. હા હા બેટા સુરજ, હા હા ઓકે ઓકે સમજી ગયો. હા જો બેટા, હા માં, આ હાર તને કેવો લાગ્યો? બહુ સરસ. પણ કોને માટે? કેમ કોના માટે? અરે મારી વહુ માટે. બહુ માટે? હાસ તો વહુ માટે. સાહેબ, ચંદાબેનને સાપ કાઢ્યો છે. એ ગુજરી ગયા. ભવની આ ભવની ઓળ
ઓળખાણ અરે આવતે ભવ કેશું એવી પ્રીત્યુના એ પરમાણ અરે રે ભવો ભવ ભેળા રેશું એવી પ્રીત્યુના એ પરમાણ અરે રે ભવો ભવ ભેળા રેશું. સાહેબ 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 માતાજીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હા એમને એટેક આવ્યો છે. એટેક? હા આવી ગયો છું બેના. આ શું કરો છો ભાઈ? અરે છોડો મને, રહેવા દો, છોડો. મારી બેનની ચિતામાં આગ ન લગાવો. એ જીવે છે, જોજો હમણાં આંખો ખોલશે. નહીં, હું તને નહીં જવા દઉં, નહીં જવા દઉં. એક બહેનને તું નરાધમોએ મારાથી ચીરવી લીધી અને હું તને તો મારાથી વિખૂટી નહીં પડવા દઉં બહેના, નહીં પડવા દઉં. અરે આજે જો મારે જમરાજ જોડે જીત કરવી પડી તો હું જીત કરીશ. અરે ભાઈ જમણા અરે જીત ન હોય, મશાણે ગયેલા મરદા કદી પાછા ન નહીં! મારી બેન જરૂર જીતી થશે. હા, મારી બેન જરૂર જીતી થશે. અરે જેને પણ આનો જીવ લેવાની કોશિશ કરી છે એને પાછા આવી બેનનું ઝેરને પાછું ચૂસવું પડશે. ભોળાનાથ, હું કોશિશ કરું છું. હીરા, લે માં, નહીં બેટા નહીં. માં દવા પી લે માં. લે. સાહેબ સાહેબ હા? ચંદાબેન ફરી સજીવન થઈ ગયા. તું વાત કરે છે? હા, એક ભાઈએ એમને જીવનદાન આપ્યું. ચાલ. હે ભગવાન, હે પ્રભુ. પણ હું આ ચિતા પર અરે તને ચિતા પર ચઢાવનાર તો સળગીને રાખ થઈ ગયો છે. જો લે, હવે ઝટકર, રાખડી બાંધ. ગુનેગાર ના હાથમાં રાખડી નહીં, હથકડી હોય. સૂરજ, સૂરજ આ તો શું કરે છે? આ મારો ભાઈ છે. હું કેટલા દિવસથી આની શોધમાં હતો. ચાલ. હીરા, હીરા. સલામ સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારે ભાગવું હોય તો હમણાં ભાગી શકું છું, પણ નહીં,
મારા ભાગવાનો ભેદ હું તમને કોઈ દિવસ નહીં બતાવું. અરે ભલ ભલાના ભેદ મેં ભાગી નાખ્યા છે. જોઉં છું કે હવે ભાગી ભાગીને ક્યાં ભાગશે. સમજો? ધ્યાન રાખ. એ શું છે તારા ભાગવાનો ભેદ? મને બતાવ ને. નહીં બતાવે? આ જેલની કોટડી છે, તારા બાપનું ઘર નથી. હું એ જોઉં છું કે તું અહીંથી કેવી રીતે ભાગે છે. શું સમજ્યો? હા, જોજો તો ખરો. આ પકડીને બેઠો જો. લે. એમ તો બહુ ડાયો છે, કઈ ભાગે એવો નથી. અરે ક્યાં ગયો? ઓ સુરત સાહેબ, ચોર ભાગી ગયો. સુરત સાહેબ, સુરત સાહેબ, ચોર ભાગી ગયો. સુરત સાહેબ. માં, હું હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબને કહીને મારા વીરાને છોડાવી દો. આ અશક્ય છે. સૂરજ, તારો ભાઈ ગુનેગાર છે અને જ્યાં સુધી એ ગુનાની કબૂલાત કરીને સજા ન ભોગવે ત્યાં સુધી એને છોડવો બહુ મુશ્કેલ છે. ઠીક છે. જો તમારી જીદ હોય તો મારો પણ તમને લલકાર છે કે મારા વીરાને કેદ કરવાની તો કોઈની તાકાત નથી. સાહેબ સાહેબ, નાગેન્દ્ર ફરી જેલમાંથી ભાગી ગયો છે. ફરી ભાગી ગયો? ચંદા, માનસિંહ ગજબ થઈ ગયો. શું થયું લાખા? અગોરીએ જે સાપને મોકલ્યો હતો એ સાપ તો ક્યારનો મરી ગયો. હવે આપણું શું થશે? ડર નહીં લાખા, ડર નહીં. એ ગોરી, શું છે? કઈ નહીં કઈ નહીં. તમે કયા ગામના ગોરી છો? અમે ગોંડલ ગામના ગોરી છે, પણ તમારે શું કામ છે? કઈ નહીં, અમે તો પારકાને પોતાના કરીએ છીએ અને બહુ ભેરું થવા માંગીએ છીએ. પણ મારા બાપુ તો ચમ જેવા છે. તારા બાપુ શેર હોય ને તો અમે સવા શેર છીએ. અમે પણ કાદુ મકરાણી ને જોગીદાસ ખુમાણી જેમ જો ભારવટે ચડીએ ને તો ખરા ખરીનો ખેલ જામે. હા, આલુ પકડો. મારે તો શેતલ ને ખાતે નાઈને માં ખોડિયાલ ની પૂજા કરવાની છે. હું તો આ ચાલી. આ શું પકડાવી દીધું હાથમાં? અરે મારી ગોરી, એ ગોરી, એ ગોરી, એ ગોરી. એમ તો અમે પણ દાદા ખેતરપાળની પૂજા કરીએ છીએ. આપણે બંને તો દિવાલ દેવાય જેવા સંત કહેવાઈએ. એ ગોરી, તમે કહેતા હો તો આપણે માયક સ્તંભ ખોડાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લઈને આપણે બંને એક થઈએ. ના ના, મારે તો તમારી સાથે લગ્ન નથી કરવા. લગ્ન પછી તમે રોજ દંડો પાડો તો? અરે ગાંડી, આ દંડો તો કામણગારો છે, તારા જેવી ગોરીને મારવા માટે નહીં. આટલો મોટો દંડો? ના ના, મને તો બીક લાગે. એ ભગવાન, આ ગામની બધી છોડીઓ આ દંડાથી ડરશે તો આ પોપટીઓ આખી જિંદગી વાંઢો રહી જશે. એ ગોરી, હું આવું છું. દંડો કામણ ગારો જોઈ લે મારો, દંડો કામણ ગારો જોઈ લે મારો, દંડો કામણ ગારો. મારો દંડો જોતા થર થર કાપે છે ગુનેગારો. જોઈ લે મારો, જોઈ લે મારો, જોઈ લે મારો દંડો કામણ ગારો. જોઈ લે મારો દંડો કામણ ગારો. લઈને દંડો જોયો શાક વાળીને ટાંકેલું સૂરો. मारा ते सुंदा मचे देखे रे, ले तो जाने लहरी रे, ले तो जाने लहरी रे. એક દંડો માર્યો ત્યાં તો ફૂટ્યો રસનો ફુવારો. જોઈ લે મારો, જોઈ લે અલી, જોઈ લે મારો દંડો કામણ ગારો. જોઈ લે મારો દંડો કામણ ગારો.
લઈને દંડો જોયો કુંભારણની માથે રે હંડો મારો હાંડો એવો છે નક્કર મારી જોરે ટક્કર રે મારી જોને ટક્કર રે એક દંડો માર્યો ત્યાં તો ફૂટ્યો હાંડો ન થારો જોઈ લે મારો જોઈ લે રી જોઈ લે મારો દંડો કામણ ગારો જોઈ લે મારો દંડો કામણ ગારો તારો રે દંડો રૂડો રૂપાળો પણ થોડો છે ઈ પોલીસ વાળો પોલીસ ના દંડન એક વાર પકડ પડશે ખબર કેવો અક્કડ રે પડશે ખબર કેવો અક્કડ રે મારી ગઈ છો આહા આનંદ મારો હોજી રે તારો હોજી રે તારો દંડો કામણ ગારો હોજી રે તારો દંડો કામણ ગારો દંડો કામણ ગારો જોઈ લે મારો દંડો કામણ ગારો જોઈ લે મારો દંડો કામણ ગારો જોયો રે તારો દંડો કામણ ગારો જોયો રે તારો દંડો કામણ ગારો યાદ છે આ જગ્યા જ્યાં તમે ત્રણેય મળીને મારી બહેનને મરવા માટે મજબૂર કરી હતી હરામખોર ભાગી ભાગીને ક્યાં જઈશ
મારો ડસ્યો પાણી પણ નથી માંગતો લાખા. માનસિંહ, હવે તારો વારો. માનસિંહ, તારો બીજો સાથી લાખા પણ યમલોક પહોંચી ગયો છે. હવે તારો વારો. તારો વારો. મારો મારો હા, તારો વારો. તારો બીજો સાથી પણ ગયો. હવે હવે મારો વારો. મારો વારો. મારો વારો. નહીં નહીં નહીં. બાપજી, જય કાલ ભૈરવ. આવો બાપજી, આવો બાપજી. મને બચાવો. મારા નાકથી મને બચાવો. મારું રક્ષણ કરો. મારું રક્ષણ કરો. શિષ્ય, મને રક્ષણ કરો. ઓમ રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા. જોયું માનસિંહ, મારો ચમત્કાર. ડરવાની જરૂર નથી. અહીંયા સાપ તો શું, સાપનું બચ્ચું પણ નહીં આવે. આ શું મારો મંત્ર નિષ્ફળ? ઓહ, મને લલકારનારા કોણ છે? મારી સિદ્ધિ અધૂરી, મારી શક્તિ ખતમ થઈ ગઈ. બાપજી ભાગી ગયા. અરે બાપજી, તમે શૂટિંગ કરો છો? ઉભા રહો. ક્યાં જાઓ છો? અરે ક્યાં જાઓ છો? ઉભા રહો. તમારું પોલીસ ડિપાર્ટમેન્ટ. મારો એક સાથી રાજા, એને સાપે ડંસ દીધો અને મરી ગયો. અને મારો બીજો સાથી લાખા, એને પણ સાપે ડંસ દીધો અને એ પણ મરી ગયો. લાખો મરી ગયો? હા, એ મરી ગયો. અને એક પેલી જાદુગરી ચંદા છે ને, એ જ સાપ છોડે છે અને મારા મિત્રોને આવી રીતે મારી નાખ્યા છે. કદાચ તમે જાદુગરી ચંદાના પ્રેમમાં તો નથી પડ્યા ને? માનસિંહ, મોઢું સંભાળીને વાત કરો. જે આ વાત સાચી નીકળશે તો હું ચંદા જરૂર ગિરફ્તાર કરીશ. કરવી જ પડશે. હાલે, તમે જઈ શકો છો. કારણ કે ચંદાના પ્રેમમાં ભલે તમે પડ્યા હો તો એને ગિરફ્તાર કરવી જ પડશે. કરવી જ કરીશ, પડશે. ચોક્કસ કરીશ. ચંદા, હવે મારે ફક્ત બે જ કામ કરવાના બાકી છે. કયા? એક તો તને વાજતે ગાજતે સાસરીએ વળાવી, અને બીજું માનસિંહથી મોટી બહેનના મોતનો બદલો. ધન્ય છે તારી પ્રીતને. જોજે આપણા પ્રીતની કોઈને ખબર ન પડે, નહીં તો તું જાણે છે ને. હા? કોઈને નહીં થાય. કોણ? જો તો કોણ છે? સુરજ! અંદર કોણ છે? સુરજ! સુરજ! શું વાત છે? શું ગોતે છે તું? સુરજ, મને કહે તો ખરો. સુરજ, શું વાત ચાલો, છે? હટ. હા, અરે જવા દો સુરજ! મને. વીરા, ચિંતા ના કર, એની પાછળ જા. જા જા. સુરજ! 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 અરે સુરજ! ઉભો રહે! સુરજ! અરે શું વાત છે? સુરજ! સુરી ગયો તારો સૂરજ. મને ખબર નહીં કે ચાંદમાં પણ ડાઘ હોય. એટલે તું કે સમજી લે. એટલે કે તું એક જાદુગરની છે. તું જાદુગરની? હા હા,
તું જાદુગરની છે. તે મારા પર પણ જાદુ કર્યો છે. ન જાણે કેટલા પુરુષો પર જાદુ કર્યો હશે. ઠાકુર માનસિંહ તો તને જાદુગરની કહી હતી, પણ તું તો એના કરતા એક આગળ વધી ગઈ. તું એક ચારિત્રહીન સ્ત્રી છે. નહીં સૂરજ નહીં. અરે કાનેથી સાંભળેલી વાતો કરતા નજરેથી જોયેલું વધારે સત્ય હોય છે. તો આ સત્ય પણ આજ મેં મારી નજરે જોયું છે. તમારી નજરે? સૂરજ, મારા ચારિત્ર પર શંકા કરતા પહેલા તમે મને સાફ સાફ કહો કે તમે શું જોયું છે? મેં તને એક પરાયા પુરુષ સાથે પ્રીતની વાતો કરતા સાંભળી છે. એનાથી વધારે સાબિતી તારે શું જોઈએ? નહીં નહીં સૂરજ, તમારી કઈ ગેરસમજ થાય છે. એ તો મારો ભાઈ છે. અરે જા ભાઈ વાળી, હવે તારા જાદુ મારા પર નહીં ચાલે. હું જાણી ગયો છું, હવે હું તારા વશમાં નહીં આવું. રાજાના મોતમાં પણ તારો જ હાથ હતો અને લાખાના ખૂનમાં પણ તું સંડોવાયેલી છે. માનસિંગે કરેલી વાત હકીકતમાં પલટાઈ ગઈ. માનસિંહ 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 તમને મારા કરતા એના પર વધારે વિશ્વાસ છે? અરે માનસિંગે કરેલી વાત હકીકત નથી. હકીકત હું તમને બતાવું. ચાલો મારી સાથે. જો સૂરજ, જો આ એક જગ્યા છે જ્યાં મારી બેનના આશાના સપના રોવાઈ ગયા. ત્રણ રાક્ષસોએ મારી બેનના પવિત્ર દેહને કલંકિત કરવાની કોશિશ કરી હતી. બિચારીએ ના જાણે કેટલી ચીસો પાડી હશે, પણ ત્યારે એની ચીસો ન તો આ સમાજે સાંભળી, ન તો તમારા કાનના કાન સુધી પહોંચી. ફક્ત એક જ વ્યક્તિ સુધી એની ચીસો પહોંચી, અને એ હતો મારો વીરો. પણ તું ફરિયાદ કરી શકી હોત. ફરિયાદ કરવા આવી હતી, પણ એ વખતે તમે મારી પાસે સાબિતી માંગેલી. એ વખતે કદાચ તમે એ લોકોને સજા આપી હોત તો આવા કાળા કામો કરવાનું છોડી દેત. ને મારી બેન કમ માટે ન મરત. તો એનો અર્થ એ નથી કે કાયદો પોતાના હાથમાં લઈ લો. સજા કરવાનું કામ કાનૂનનો છે. કાનૂન કાનૂન કાનૂન. અરે બળાત્કારમાં મરેલી એક અબળા તમને ક્યાંથી સાબિતી આપશે? અને તમને સૌથી વધારે વિશ્વાસ છે જેના પર, એ માનસી પર 3 માનો એક છે જેને મારા વીરાએ નજરે જોયો છે. અરે ધરતી અને આપના સંબંધની સાબિતી ન હોય, માની સંતાન પ્રત્યેની મમતાની સાબિતી ન હોય, ઉગતા સૂરજ અને ઢળતી સંધ્યાની સાબિતી ન હોય, એક બેન ભાઈના સંબંધની સાબિતી ન હોય, પણ તમારા કાનૂનને દરેક વાતની સાબિતી જોઈએ છે. ઠીક છે, તો આજે તમને હું એ પણ સાબિત કરી બતાવીશ. પણ સાબિતી નહીં, સાબિતી. તારો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો હું જાઉં. સૂરજ, બહેના! હા? નહીં, વીરા. કરું. ના, વીરા. ના, વીરા. જા, તું જા અહીંથી. કંઈ જ કહેતો નહીં. તને મારી બહેનના. બેના, આજે તો ખરો સમય આવ્યો છે બોલવાનો. ઇન્સ્પેક્ટર સાહેબ, હું ચંદાનો ભાઈ નાગેન્દ્ર છું. વીરા, આ તે શું કર્યું વીરા? શું કર્યું? હવે હું ફરી ભાઈ વગરની થઈ જઈશ. એના કરતા ભગવાને મને છીનવી લીધી હોત તો. શું વાત કરે છે? હા સૂરજ, હવે મારો ભાઈ કાલ સવારનો સૂરજ નહીં જોઈ શકે. કેમ ઇન્સ્પેક્ટર સાહેબ? હું નાગલોકનો જીવ છું. હું નાગેશ્વર તક્ષકના વચને બંધાયેલો છું. જો હું મારું ભેદ આ મારી બહેન સિવાય મૃત્યુલોકના કોઈ પણ બીજા માનવી સામે ખોલીશ તો હું બીજા દિવસનો સૂર્યોદય નહીં જોઈ શકું. ઇન્સ્પેક્ટર સાહેબ, સૂર્યોદય થતા પહેલા હું 2 કામ કરવા માંગુ છું. મારી આ બહાલ સુઈ બહેનના હાથ પીળા કરી એને પાણીતર ઉડાવવા માંગુ છું. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી લાજ રાખજો. હાથની લાજ રાખજો. મારી બહેનનું ધ્યાન રાખજો. અને બીજું કામ, માનસિંહ! ચંદા, હવે હું માનસિંહને જોઈ લઈશ. અરે આવ સૂરજ, આવ. આજે કઈ પૂર્વ દિશાની જગ્યાએ પશ્ચિમમાં ગયા છો ને? તમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા હા? છો. એટલે હું રાજા અને લાખાને મોતની તપાસ કરવા આવ્યો છું. હું જે પૂછું એનો જવાબ આપજો.
બોલો બોલો, હું તમારી શું સેવા કરી શકું? ઠાકોર સાહેબ, હા? નદી કિનારે એક છોકરી નાવા ગઈ હતી. નામ હતું એનો આશા. તમે જાણો છો? ના. એની પર 3 જણાએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. છોકરીએ પોતાને બચાવવા માટે આત્મહત્યા કરી. તમે જાણો છો? ના. એક નાગ આવ્યો અને 3 જણા જોઈને ભાગી ગયા. તમે જાણો છો? ના ના ના, હું કઈ જ જાણતો નથી ઇન્સ્પેક્ટર. તમે જૂઠું બોલો છો. એ 3 માણસ તમે એક હતા. બોલો હા. ઇન્સ્પેક્ટર, આ વાત તદ્દન ખોટી છે. તમે જો એમ સાબિત કરવા માંગતો હોય કે હું ગુનેગાર છું, તો એ વાત તદ્દન ખોટી છે. સબૂત નથી એટલે તો પૂછવા આવ્યો છું. પણ એ ન ભૂલતા કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. જે કાંઈ સત્ય હોય એ જણાવી દો અને પોલીસને તાબે થઈ જાઓ. નહીં તો કદાચ તમારા હાલ પણ રાજા અને લાખા જેવા ન થાય. એનું ધ્યાન રાખજો. એટલે તમે ચેતવવા આવ્યો છું સાહેબ. સૂરજ, એટલું યાદ રાખજે કે તારો સૂર્યાસ્ત થતા હવે જરા પણ વાર નહીં લાગે. પ્રણામ માતેશ્રી. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવન આશીર્વાદ ના આપો માતેશ્રી, કારણ કે આજે આપણો છેલ્લો મેળાપ છે. છેલ્લો મેળાપ? એટલે શું મૃત્યુલોકના માનવીની જાન થઈ ગઈ? હા, બહેનાના સુહાગને બચાવવા માટે. માં કરતા તને ધર્મની બહેન વધારે વાલી લાગી? જે માએ આટલા જતન કરી મોટો કર્યો, એ માએ તારું મૃત્યુ જોવું પડે? મૃત્યુ તો નિશ્ચિત છે માં. મૃત્યુ તો મૃત્યુલોકમાં જાય તો નિશ્ચિત છે, અને હું તને કદાપી મૃત્યુલોકમાં નહીં જવા દઉં. અને જાય તો તને તારી માની આણ છે. નહીં નહીં માતેશ્રી. બહેના, આ તે શું કર્યું માં? ઠાકોર સાહેબ, ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે. ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે? હા સાહેબ. એ ચંદાનો હું ચંદ્રોદય કરીશ. જાઓ, એને ઉઠાવી લાવો જૂના ખંડેરમાં. સાહેબ 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 સાહેબ, શું છે પોપટલાલ? જલ્દી ચાલો. શું? ચંદાને ગુંડા ઉપાડી ગયા છે. ચંદાને ગુંડા ઉપાડી ગયા છે? હા, મારી સાથે. ચંદા, અરે ચંદા, યાદ છે મેં તને એકવાર કહ્યું હતું કે તને મારા મહેલની ચાંદી બનાવીશ. આજે તને મારા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરું. અહીં તારો સૂરજ કે એનો કાનૂન કામ નહીં આવે. માનસી, કાનૂનના હાથ જ્યાં ટૂંકા પડે છે ત્યાં કુદરતના હાથ પહોંચે છે. ઓ કુદરત! અરે કુદરત કે કિરદારમાં હું માનતો નથી. આ તો મારો દરબાર છે. અહીં મારો ન્યાય ચાલે છે. અહીં કોઈનો ન્યાય ચાલતો નથી. આજે જોઉં છું તને કોણ બચાવે છે. આવ. નરાધમ, દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા હતા, હા, પણ ત્યારે કૃષ્ણએ એના ચીર પૂર્યા હતા. તું એમ નહીં માનતો કે મારો નાગ ભાઈ તને જીવતો જવા દેશે? ઓહો, તારા ભાઈ શું છે? હે? હા, જેણે લાખાને અને રાજાને માર્યા હતા. એમ તો મારે તારા ભાઈને જોવો પડશે. બોલાવ બોલાવ તારા ભાઈને. જા, તને એક મોકો ઓર આપું છું. અને બંધાયો પણ પ્રાણ
વિશ્વાસ વીરો વેલો આવશે રે વીરો વેલો આવશે. હે મારી બેનડી તું હૈયાનો હાર વીરો વેલો આવશે રે વીરો વેલો આવશે. હે મારી બેનડી તું છો મારા પ્રાણ વીરો વેલો આવશે રે વીરો વેલો આવશે.
ખમ્મા મારા વીરા. બહેના સૂરજ મારી આ ઢીંગલીને જીવની જેમ જાળવજે, જીવની જેમ જાળવજે. અનુ મારા સિવાય કોઈ નથી. વીરા, જીવની જેમ જાળવજે. વીરા, 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 શું થાય છે? વીરા, શું થાય છે? વીરા, સૂરજ, વીરા. સૂરજ 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 કયો જીવે માર્યા? નહીં નહીં નહીં, છેલ્લા નહીં, છેલ્લા જોવા, છેલ્લા જોવા. વીરા,